નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. તાજેતરમાં તે આપણા જે ભાવિ શિક્ષકો કહી શકાય એવા ટેટ ટાટ ઉમેદવારો બહેનો અને ભાઈઓ ગાંધીનગર ખાતે શ્રી શિક્ષણ મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરને ત્યાં રજૂઆત કરવા માટે પોતાની કાયમી નોકરી જે પાકી કરવા માટે એ ગયેલા અને આખા ગુજરાતે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે જે બહેનોને ઢસરડી અને પોલીસ તંત્ર દ્વારા ત્રાસ ગુજારી ઢસરડી રોડ ઉપર એમને ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવ્યા. અને આખી ગુજરાતે જે જોયું, જેમ ગુજરાત કહે છે કે સંવેદનશીલ સરકાર, પણ આ સંવેદનહીન સરકાર હું કહીશ. અને એક અમાનુષી જે કહી શકાય એવું વર્તન સરકાર દ્વારા કર્યું. શું આ લોકો, હું ગુજરાતની સરકારને પૂછવા માગું છું કે આ લોકો શું તમારી પાસે તમારા રાજની ખુરશી માગવા માટે આવ્યા હતા? આ લોકોની માગણી શું ખોટી હતી? આ લોકો માત્ર ને માત્ર પોતાની નોકરી પાકી થાય, જે આજે 11 મહિનાનું જે આ ડિંડક ચાલે છે એ બંધ થાય અને કાયમી નોકરી માટેની જે રજૂઆત કરવા માટે ગયેલા, તો એમને જે માંગ સંતોષવાને બદલે, જેમ ગુજરાત સરકાર કહે છે કે મૃદુ અને મક્કમ, આવા હોય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ કે એક સંવેદનશીલ હોવા જોઈએ, નિષ્પક્ષ હોવા જોઈએ અને ન્યાયની તરફેણમાં જે કાર્યવાહી કરે એવા હોવા જોઈએ. એના બદલે માત્ર ને માત્ર જે રીતે હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્ર બેઠા બેઠા જોતા હતા એમ જોયા કરે છે એવા મુખ્યમંત્રી હોવા જોઈએ. શું ગુજરાતની પ્રજાને આવા મુખ્યમંત્રી આપ્યા છે? નરેન્દ્રભાઈ મોદીને હું પૂછવા માગું છું કે તમે જ્યારે અહીંથી ગયા, શ્રેષ્ઠ કાર્યવાહી કરી હતી અને તમે ગયા ત્યારે કહેતા હતા કે ગુજરાતની બહેનોને કંઈ તકલીફ પડે તો મને એક પત્ર લખજો. ગુજરાતની બહેનોનો પત્ર તો નથી લખતી, પણ હું ગુજરાતની બહેનો વતી નરેન્દ્રભાઈ તમને કહેવા માગું છું કે તમારા ગુજરાતની અંદર તમારી જ સામે ગાંધીનગર ખાતે બહેનોની ટીંગાટોળી કરી અને જે જેન્ટ્સ પોલીસવાળા જે રીતે ઢસડતા હતા, શું આ વ્યાજબી લાગે છે તમને? તો તમારે આની દરમિયાનગીરી કરી અને આ શિક્ષણ મંત્રીને તુરંત સસ્પેન્ડ કરો. આ શિક્ષણ મંત્રીને તુરંત એમની ખુરશી એમની લઈ લો. હું એવું આપણે કહેવા માગું છું, વિનંતી કરવા માગું છું. અને આની અંદર જે લોકોએ બહેનો ઉપર જે ત્રાસ ગુજાર્યો, ટીંગાટોળી કરી અને જે આવો અત્યાચાર કર્યો છે, એ તમામ પોલીસ તંત્રના જે પોલીસવાળા છે એ બધા ડિસમિસ થાય, સસ્પેન્ડ નહીં. હરામનો પગાર આપવા માટે સસ્પેન્ડ થાય ને પછી થોડા દિવસ પછી આવી જાય એવું નહીં, ડિસમિસ કરો એવી હું ગુજરાતની સરકાર પાસે આજે માંગ કરું છું. અને ગુજરાતના તમામ પ્રબુદ્ધ નાગરિકોને, વિરોધ પક્ષના તમામ લોકોને હું એક વિનંતી કરું છું, આહવાન કરું છું કે મિત્રો જાગૃત થઈ અને આવા શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા માટે અવાજ ઉઠાવો અને આગળ આવો. કારણ કે ગુજરાતની અંદર લોકતંત્ર ઓછું, પ્રજાતંત્ર ઓછું અને જે એમ કહી શકાય કે હિટલરશાહી વધતી જાય છે. આ હિટલરશાહીને રોકવા માટે તમામ નાગરિકોએ આગળ આવવું પડશે. અને આવા જે હિટલરશાહી વર્તન કરે જે શિક્ષણ મંત્રી, એ શિક્ષણ મંત્રીનું તુરંત રાજીનામું લેવામાં આવે એવી માંગ સાથે સૌને જય શ્રી રામ.